નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરેઠ સંતરામ મંદિરના પરમ પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજની અંતિમ વિદાય। ઉમરેઠ સંતરામ મંદિરના નવમ મહંત પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ ગઈકાલે વહેલી સવારે બ્રહ્મલીન થયા। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની પાસે આવેલા પ્રાચીન નગરી વ્યાઘ્રપુરી એટલે કે આજના ઉમરેઠ નગરનું શ્રી સંતરામ મંદિર જનસેવાકીય પ્રવૃત્તિથી સમગ્ર પંથકમાં મોટી શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે। આ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી મહંત પદે બિરાજીને સમગ્ર પંથકમાં જનસેવા, દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ અને સનાતન ધર્મનો સાચી પ્રચાર સેવા કરનાર પ્રજાવત્સલ પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ આજે સવારે બ્રહ્મુહૂર્તમાં અચાનક જ અનંત યાત્રા પામ્યા છે। પૂજ્ય ગણેશદાસજી મહારાજ અલ્પ ટૂંકી માંદગી બાદ વહેલી સવારે પોતાના દેવ નિવાસમાં જ સંતરામ શરણ પામ્યા છે। તેઓ ઉમરેઠ સંતરામ મંદિરના નવમ મહંત પદે ઈસવીસન 1986ની માસ સુદ પૂનમથી સેવારત હતા। અગાઉ ઉમરેઠના સંતરામ મંદિરમાં પરમ પૂજ્ય ગંગારામજી મહારાજથી માંડીને પૂજ્ય રામદાસજી, પૂજ્ય ચેતનદાસજી, પૂજ્ય રાઘવ મુનિજી, પૂજ્ય આત્મારામજી, રાપુમ મહારાજ, પૂજ્ય ગંગારામ મહારાજ અને ભરતદાસજી મહારાજ જેવા સંતોએ ઉમરેઠ સંતરામ મંદિરની ગાદી શોભાવી હતી। આ શોક દિવસે ઉમરેઠમાં કોમી એકતા જોવા મળી। તમામ ધર્મના તમર સમુદાય, સમાજ અને તમામ વેપારી વર્ગના દ્વારા ઉમરેઠ સજ્જડ બંધ રાખવામાં આવ્યું। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।